દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. આપણો લોજિકલ રિઝનિંગના ટૉપિક સાથે આપણો ક્રમ કસોટી અને સ્થાનના સિલેબસના એકોર્ડિંગ આપણા કોમ્પિટિટિવ એક્ઝામના ક્વેશ્ચનો સોલ્વ કરીએ. આપણે લોજિકલ રિઝનિંગના અવારનવાર વિડીયો તો લાવી જ રહ્યા છે, જે સિલેબસના એકોર્ડિંગ ક્વેશ્ચનો પૂછાય છે કે પૂછાઈ શકે છે અને શોર્ટ મેથડમાં કેવી રીતે એને સોલ્વ કરી શકાય છે. આવનારી જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે, બરાબર, દરેકમાં આ ટૉપિક તો છે સિલેબસમાં, લોજિકલ રિઝનિંગ ક્રમ કસોટી સ્થાન. તો પછી આપણે એવા ક્વેશ્ચનને આપણા માર્ક્સ ના જાય અને મેરિટમાં આવી શકાય જો આપણને શોર્ટ મેથડથી આપણને ક્વેશ્ચન સોલ્વ થતું હોય, મળતું હોય, તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં, બરાબર. તો આ વિડીયોને એન્ડ સુધી જુઓ, આપણે કેવી રીતે શોર્ટ મેથડથી સોલ્વ કરી શકીએ છીએ. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ. છોકરીઓની એક હરોળમાં આકૃતિ ડાબી બાજુથી 5મી અને એન્જલ જમણી બાજુથી 6ઠ્ઠી બેઠી છે. શું કીધું અહીં આપણને? છોકરીઓની એક હરોળમાં આકૃતિ ડાબી બાજુથી 5મી અને એન્જલ જમણી બાજુથી 6ઠ્ઠી બેઠી છે. તો બંને પોતાના સ્થાનની અદલા બદલી કરતા આકૃતિ ડાબી બાજુથી 13મા સ્થાને આવે છે. તો હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે? હવે આપણને અહીં શું કીધું કે આકૃતિ ડાબી બાજુથી 5મી છે અને એન્જલ જમણી બાજુથી 6ઠ્ઠું. જો મેં અહીં આખી હરોળ બનાવી છે, આકૃતિ શું છે ડાબી બાજુથી 5મી ને એન્જલ 6ઠ્ઠી. હવે અદલા બદલી કરો તો એન્જલ આ બાજુ આવી ગઈ અને આકૃતિ આ બાજુ આવી ગઈ. તો એન્જલનો ક્રમ 5મો થઈ ગયો અને આકૃતિનો ક્રમ 6ઠ્ઠો થઈ ગયો. તો હવે શું કીધું છે કે સ્થાનની અદલા બદલી કરતાં આકૃતિ ડાબી બાજુથી 13મા સ્થાને આવે તો હરોળમાં કુલ કેટલી હશે? તો ડાબી બાજુથી 13મી એટલે વ્યક્તિ પોતે બી હશે, એટલે મેં કીધું છે માઇનસ કરી દેવાનું હોય. તો આકૃતિની ડાબી બાજુએ 13માંથી 1 કરો તો 12 રહેશે અને જમણી બાજુએ 5મો છે આકૃતિનો, તો એમાં શું કરી દઈશું આપણે? પ્લસ કરો 5 અને આકૃતિ પોતે, એટલે આવી ગયું મળે આપણે આન્સર 12 + 5 + 1 એટલે 18 આન્સર આવી ગયા આપણે. ફરી એકવાર અહીં શું કીધું છે? એક હરોળમાં આકૃતિ ડાબી બાજુથી 5મી છે અને એન્જલ જમણી બાજુથી 6ઠ્ઠી બેઠી છે. હવે બંને સ્થાનની અદલા બદલી કરી. જો અહીં મેં પહેલાં રો પણ બનાવી, તો જો અદલા બદલી કરી તો એન્જલ આ બાજુ આવી ગઈ અને આકૃતિ આ બાજુ આવી ગઈ. તો એન્જલનો ક્રમ 5મો થઈ ગયો અને આકૃતિનો ક્રમ 6ઠ્ઠો થઈ ગયો. હવે આકૃતિનો ક્રમ ડાબી બાજુથી શું કીધો? 13મો છે. તો મેં શું કીધું કે ડાબી બાજુથી 13મો છે એટલે પોતે પણ સહિત હશે. તો આપણે શું કરવાનું? પહેલાં તો માઇનસ કરવાનું. આકૃતિની ડાબી બાજુ 13 એટલે એમાંથી એક પોતે એટલે 12 થઈ ગયા. હવે જમણી બાજુએ ટોટલ કેટલા? એ જમણી બાજુથી કઈ છે આકૃતિ? ટોટલ કેટલી છે જમણી બાજુથી? એની 5 છે. તો જમણી બાજુથી 5મો એને આકૃતિ પોતે એટલે 12 + 5 + 1 એટલે 18 આન્સર આવી ગયો આપણો. હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. આરજો નિરીક્ષણ કરે છે કે પોતે એક હરોળમાં જમણી બાજુથી 12મો છે અને ડાબી બાજુથી 4થો છે. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ જોડાવાથી હરોળમાં 28 છોકરા થાય? દરેક નવા ટાઈપના જ ક્વેશ્ચનમાં લઈને આવી રહી છું. કોઈ પણ ક્વેશ્ચન સેમ રિપીટ નથી. દરેક મેથડથી કેવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે, કેવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાયા છે ગવર્મેન્ટની એક્ઝામોમાં, અને આવનારી એક્ઝામમાં આને કેવી રીતે શોર્ટ મેથડથી ગણી શકાય છે. એટલે દરેક ટાઈપના ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે મેથડ પ્રમાણે. એને સમજો, સ્ક્રીનશોટ લો, વિડીયોને ડાઉનલોડ કરો, જાતે પણ પ્રેક્ટિસ કરો, અને જેથી કરીને એક્ઝામના એન્ડમાં ફક્ત તમારે શું કરવાનું રહેશે? રિવિઝન કરવાનું રહેશે, બરાબર. અહીં આપણને શું કીધું કે આજે નિરીક્ષણ કરે છે કે પોતે જમણી બાજુથી 12મો છે અને ડાબી બાજુએથી 4થો છે. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ જોડાવાથી હરોળમાં 28 છોકરા? હવે જો આ હરોળ છે, જમણી બાજુથી 12મો અને ડાબી બાજુથી 4થો, તો મેં શું કીધું હતું તમને કે આવું કંઈ તો જો સહિત હોય તો પછી આપણે બધામાંથી જમણી ડાબી બાજુમાંથી એક માઇનસ કરી નાખવાનું, કેમ કે એને જમણી બાજુએ આગળના વિદ્યાર્થી હોય અને એને ડાબી બાજુ પણ આગળના વિદ્યાર્થીઓ અને પોતે પણ ગણવામાં આવે. તો આપણે એને જમણી ડાબી બાજુ 4થો, તો 4માંથી 1 - 3, કેમ કે પોતે બી હશે. જમણી બાજુથી 12, 1 માઇનસ કરી દો, 11 અને એક પોતે 1, એટલે ટોટલ થઈ ગયા 11 + 3 + 1 15. આપણે આગળના વિડીયોમાં મેં કીધું છે કે -1 કરી દેવાનું, કેમ કે પોતે પણ હોય છે એટલા માટે. એના આગળના ડાબી બાજુથી અને એના જમણી બાજુથી પણ હોય છે અને પોતે એટલા માટે 1 માઇનસ કરી દેવામાં આવે છે. હવે કુલ આપણને હાલમાં કુલ કેટલા મળી ગયા? 15. ફરી એકવાર જમણી બાજુથી 12મો છે તો 11મો થઈ જશે, ડાબી બાજુથી 4થું છે તો 3જું થઈ જશે અને પોતે હશે એટલે 3 + 11 + 1 એટલે 15 મળી ગયા ટોટલ. હવે શું કીધું કે કેટલા વ્યક્તિ જોડાવાથી 28 થશે? તો આપણી પાસે તો 15 મળી ગયો, તો 28 જોડાશે તો 13 જોડાશે તો 15 + 13 કરશો તો 28 થશે ને, તો મળી ગયો આપણો આન્સર 13. આપણી પાસે કુલ કેટલા થવા જોઈતા હતા? 28. આપણી પાસે 15 થયા, તો બાકી કેટલા રહ્યા? 13 રહ્યા.
15 + 13 કરો 28 આન્સર આવી જશે. તો આપણે આન્સર શું મળ્યો? કેટલા વ્યક્તિ જોડાવાથી થશે? 13 વ્યક્તિ જોડાશે તો 28 છોકરાઓ થશે. બરાબર. દરેક ટાઈપના ક્વેશ્ચન તમને કરાવી રહી છું સોલ્વ. તો તમારા માટે આ વિડીયો બહુ યુઝફુલ અને ઇમ્પોર્ટન્ટ છે. આવનારી એક્ઝામ માટે તમને આ મેથડ બહુ યુઝફુલ થશે. તમે પણ થોડું ધ્યાનથી હાઇલાઇટ કરું છું જે પોઈન્ટોને તેમને થોડું કન્ફ્યુઝન ના થાય ધ્યાન રાખજો. ફરી એકવાર ખાલી આપણે હવે રિવિઝન કરી લઈએ ફટાફટ કે આ ક્વેશ્ચનમાં શું કીધું હતું કે છોકરીઓની એક હરોળમાં આકૃતિ ડાબી બાજુથી 5મી હતી અને એન્જલ જમણી બાજુથી. આવા ક્વેશ્ચનો પૂછાયા છે. તમે લાસ્ટ યરના પેપરો જોશો ને તો તમને આવા દરેક ટાઈપના ક્વેશ્ચનો મળશે જ. જમણી બાજુથી 6ઠ્ઠી બેઠી છે તો બંને સ્થાનની શું કરે છે? અદલા બદલી. તો ડાબી બાજુથી 13મો સ્થાન આવે છે તો હરોળમાં કુલ કેટલા છોકરીઓ હશે? હવે જો આકૃતિ ડાબી બાજુથી 5મી, જમણી બાજુથી એન્જલ 6ઠ્ઠી, અદલા બદલી કરો તો એન્જલ આ બાજુ આવી જશે અને આકૃતિ આ બાજુ આવી જશે. તો એન્જલ 5મી થઈ જશે અને આકૃતિ 6ઠ્ઠું થઈ જશે. બરાબર. હવે શું થાય છે કે આકૃતિ ડાબી બાજુથી કેટલા છે? 13 છે તો પોતે બી તો સહી થશે ને. તો એક માઇનસ કરી દો એટલે 12. આકૃતિની જમણી બાજુ કેટલા? તો આકૃતિની જમણી બાજુ કેટલા છે? 6. તો એક માઇનસ કરી દઈશું તો 5 થઈ ગયા. આકૃતિ છે ને એને એક માઇનસ કરવાનું મેં તમને પહેલાં જ કીધું છે કે એનું સ્થાન પોતે પણ હોય છે એટલા માટે ગણતરી ડબલ થઈ જશે એટલા માટે. તો ડાબી બાજુથી 13 છે તો એક માઇનસ કરો 12. આકૃતિ છઠ્ઠા અને જમણી બાજુથી એનું ટોટલ મળ્યું 6 તો એક માઇનસ કરો 5 અને પોતે 12 + 5 + 1 18 આન્સર આપણો આવી ગયો. બરાબર. એક અને ઇન શોર્ટમાં તમે સ્પીડમાં જ્યારે એક્ઝામમાં કરશો ને તો શું કરવાનું હશે? જે સંખ્યા આપે છે એમાંથી એક માઇનસ કરો, ડાબી બાજુથી પણ એક માઇનસ કરો, એમાં +1 પોતે. પણ દરેકમાં આવું નહીં, સમજવાનું ક્વેશ્ચનને પહેલાં ટ્રીક વાઇઝ. બીજામાં શું થયું કે આપણને દરેક જમણી બાજુથી પણ આપી દીધું અને ડાબી બાજુથી પણ આપી દીધું. તો મેં માઇનસ કરી દીધું. જમણી બાજુથી 12મો તો 11 થઈ ગયો અને ડાબી બાજુથી ચોથો તો ત્રીજો થઈ ગયો અને પોતે પણ હશે 3 + 11 + 1 એટલે 15 મળી ગયો આપણને. પરંતુ આપણે શું કીધું કે કેટલા વ્યક્તિ જોડાશે તો 28 થશે. હવે કેટલા જોડાશે એ તો આપણને ખબર નથી. તો આપણે શું કરશું? 15 + 13 કરો તો 28 થાય. તો 28 - 15 માઇનસ કરશો ને તો બીજો તમારો 13 આન્સર મળી જશે. તો કુલ કેટલા વ્યક્તિ જોડાયા? 13 વ્યક્તિઓ જોડાયા. બરાબર. અહીંયા આપણા 2 ક્વેશ્ચન લોજિકલ રિઝનિંગના ક્રમ અને કસોટી સ્થાનના રિલેટેડ જે પૂછાય છે આપણી આવનારી એક્ઝામોમાં CCEની, ગવર્મેન્ટની, GPSC, GSSB ઘણી બધી જે કોમ્પિટિટિવ એક્ઝામ આવી રહી છે દરેક એક્ઝામ માટે યુઝફુલ છે. અને જેવી રીતે હું કહું છું કે ફક્ત એક એક્ઝામ નહીં, દરેક હું એવા જ વિડીયો લાવીશ. બરાબર. હું એવા જ વિડીયો અને એવા જ સિલેબસ એકોર્ડિંગ તમને પ્રિપરેશન કરાવીશ ને કે જે તમને પ્રિલીમાં પણ કામ લાગશે અને મેનમાં પણ કામ લાગશે. અને મારી મેથડ શોર્ટ ટ્રીક પણ એવી જ હશે. અને હું સ્ટેપ બાય આટલું બધું કંઈ એક્ઝામમાં આપણે નથી કરવા બેસવાના. આ તો તમને સમજ ખાતર હું એક સ્ટેપ બાય સ્ટેપ બધું લખું છું અને સમજાવું છું સોલ્વ. જેથી કરીને જો તમે સ્ક્રીનશોટ પણ લઈને રાખો ને એક્ઝામના ટાઈમે તો તમને સમજ પડે. બરાબર. એટલા માટે સ્ટેપ બાય સ્ટેપ મેં દરેક પોઈન્ટ હાઇલાઇટ કરીને લખું પણ છું કે જેથી કરીને તમને ફરીવાર જુઓ તો તમને સમજ પણ પડે. બરાબર. સાથે જાતે તમે પણ પ્રેક્ટિસ કરતા થાઓ નોટબુકમાં જેથી કરીને રિવિઝનના ટાઈમે તમને કામ લાગશે. બરાબર. અને મોસ્ટલી આવા ટાઈપના ક્વેશ્ચન જ પૂછાય છે. તો આપણે પ્રિપરેશન પણ એવી જ હોવી જોઈએ જેથી કરીને લોજિકલ રિઝનિંગમાં જે લોજિક તમારું લગાડવાનું છે ને તે લોજિક એક્ઝામમાં કમ્પ્લીટલી લાગી જાય. પણ એ પ્રેક્ટિસ વગર નહીં થશે. તો પ્રેક્ટિસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને હું જેટલા પણ મેં વિડીયો મૂક્યા છે યુટ્યુબ પર દરેક સિલેબસના એકોર્ડિંગ અને હજી પણ મેં કેટલા બધા ટૉપિક લાવીશ એ બધા તમારા સિલેબસના અંડરમાં જ હશે. બરાબર. જે દરેક એક્ઝામ માટે યુઝફુલ હશે. તો અહીં આપણે હવે વિડીયોને સ્ટોપ કરીએ છીએ. હવે આપણે બીજા પણ એવા ઘણા બધા વિડીયો લઈને આવશું. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો તમને આ મારો વિડીયો ગમે, ટ્રીક ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, બીજા બધા સ્ટુડન્ટને પણ શેર કરો જેથી કરીને જે તે હું દરેક વિડીયોમાં બોલું છું કે દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે, આ ટ્રીક પહોંચે. કેટલા બધા સ્ટુડન્ટ છે જે કોચિંગ નથી કરતા એ પણ તો એમના સુધી પણ આ વિડીયો પહોંચે. બરાબર. અને મારી રિક્વેસ્ટ છે ઘણા સ્ટુડન્ટો જુએ જ છે વિડીયો પણ લાઈક કમેન્ટ પણ કરો જેથી કરીને સપોર્ટ આગળ મળે અને ઘણા બધા હું એવા નવા ન્યૂ ટૉપિક પર તમારા માટે વિડીયો લઈને આવું જેથી કરીને તમારું સિલેબસ એકોર્ડિંગ બધી પ્રિપરેશન કમ્પ્લીટ થતી જાય. બરાબર. અને શોર્ટ મેથડમાં કેવી રીતે કરી શકાય છે કમ્પ્લીટલી એ બી તમારી સામે છે. બરાબર. તો હવે આપણે નેક્સ્ટ વિડીયો બીજા બધા પણ આપણે લોજિકલ રિઝનિંગના લઈને આવશું. અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ. બરાબર. કેમ કે આવનારી જે CCEની એક્ઝામ છે તેમાં સૌથી વધારે જો 60 માર્ક્સનો જે એવરેજ છે તો લોજિકલ રિઝનિંગનો છે. તો એ 60 માર્ક્સને મેરિટમાં આવવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે.
તો આપણે એક પણ માર્ક્સ સ્કીપ ના થાય તેની વધારે ધ્યાન રાખવું છે અને પ્રેક્ટિસ પણ એ પ્રમાણે જ કરવી છે. એટલા માટે જ હું લેટેસ્ટના બધા સિલેબસના એકોર્ડિંગ વિડીયો બનાવી રહી છું, જેથી કરીને તમને યુઝફુલ થશે. હવે અહીં આપણે વિડીયોને સ્ટોપ કરી છે. નેક્સ્ટ વિડીયો આપણે બીજા લઈને આવશું.